એ વાળું દઈ લેજો. ત્યાં તો આમ થયો 4-5 બાયું, કોઈના હાથમાં રોટલા ને કોઈના હાથમાં લાડવા ને કોઈના હાથમાં કઢી ભાત ને બધું બપોરની, તાજું કાંઈ નહીં. અને જેવું ઓલા વાળું વાળાને દીધું તો વાળું વાળો દાંત કરતા કરતા લે બેન મેં તમને ક્યાંક જોયા છે, હો ખોટું નહીં કહું મારા હામ. બેન એવા, હા ભાઈ મેં તને ક્યાંક જોયો તો છે જો. કે તો ઓલો કે આપણે બે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ હો. ત્યાં તો ઓલી બાઈ રોટલાનો કીરો ઘાન સીધો મોબાઈલ શીશો ફાળા, ભિખારીના પેટના આપણા ફેરોડા. ઘણા કઠોળે સડી જાય, નો સડી એવું થોડું છે. ઘણી જગ્યાએ શિફ્ટીમાં આવી જાય નીકળે નહીં કોઈ વાત. હા, એક વખત તમને કહું, મુંબઈના એક નાનકડા એવા ગામની કેવું ગામ હતું, ત્યાં અમારો પ્રોગ્રામ, અને અહીંથી થોડાક ગુજરાતી લોકોએ અમને બોલાવેલા. 5-6 કલાકાર હતા. હવની રીતે હવે પીરશું. મારો વારો આવ્યો ને મેં તો સીધું, મને એમ થયું કે હાલો પટેલના દીકરા કોઈ દી સાહિત્ય ન કરે પણ મેં કીધું ઓલું જે ચારણી સાહિત્ય હોય, મેં કીધું આજ એ વખતે આજ મેં ઠાલવું. મેં સીધું ચાલુ કર્યું. સાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંક બછૂટા પે ગામ જાણે છૂટાયાસ માન કેતા તૂટી બંધી તાક ઝાલા ફાલા તેગ વાલા પ્રલે કાલા વેર જાગ્યા પાંડ વાલા રંગ ગાળા રગ તાળા પૂર ફોગાળા ફટેરા વાહે વાદળાના નોર કરે પડે તાળે બંદુ કાળે વાગર રણ તૂર કેકાણા જણકી કરી ઠણકી પાંજરા કડી ઉઠિયા જો ધાર રણકી મામલા હિંદવા કરે માર માર માર. કોઈ તાળી જ ન ઉગાડી. આમથી 2-3 જણા આભાર, તારો ખૂબ ખૂબ આભાર. આવડો ટેણી છે ઊભો થઈને તાળી વગાડે છે. છૂટક તાળીઓ બદલ આભાર. તે મૂળ 10 જણા ગુજરાતી સાંભળવા વાળા બધા પાછળ હિન્દી બધા ઈગડે ટીકડે. અરે મેં કીધું હળો ભૂલમાંથી આ નીકળી ગયો, આ કઢાઈ નહીં. આમથી ચીઠી લખે નહીં. મને કીધું આપણી ફરમાઈશ આવી ગયો. તે ચીઠીમાં એવું લખ્યું કુછ સમજાય એસા બોલો. હવે આ બધા હોના વારા લઈ લીધા ને મેં કીધું હું તો નવો ભાઈ કલાકાર. હા, કલાકાર બધા આમ નાનો કોઈ ન હોય, નવો જૂનો હોય. કલાકાર કોઈ નાનો નથી હોતો, નવા જૂના હોય. અને કદાચ કલાકાર એમ કહે ને કે કલાકાર ફેલ ગયો, કલાકાર કોઈ દી ફેલ જાતો જ નથી, ઓડિયન્સ ફેલ જાય. મેં સાંધા તોડિયા પાંજરાવાળા હાંકળેથી બાગ છૂટા એ બધું બોલ્યો. આમથી ચીઠી લખે ને કુછ સમજાય એસા બોલો. મેં કીધું હાલવા. હવે આને ગુજરાતી કઈ ટપવો પડે નહીં અને આને હિન્દીમાં કેમ સમજાવવા. મેં કાંઈ વાંધો નહીં, આપણી કાઠિયાવાડી ભાઈ એ નહીં ભૂલવાનું. મેં કીધું હે માં સરસ્વતી હે ખોડલી આજ ઇજ્જત જાળવી લેજે ને કોને હું બાપુ વિચાર આવ્યો. સીધું ગીતમાં ચાલુ કર્યું, હિન્દી ગીતમાં દુહા સબકાર્યા. हाँ बन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. આ દહનું બંડલ ફરફરતું આવ્યો. મેં કીધું ભાઈ હાલ્યું, આપણને હું વાંધો, આપણે આંકવા તો ગયા હતા, મેળ પડી ગયો. પછી તમે જૂનું ચડે ને તાળી વગડે બહરાટી બોલે એટલે આપણને મોજ ચડી ગઈ. મેં વળી બીજું ઠપકાર્યું. પણ જો ને ના ગજ રંગીદાર ના મોતિયો કે હાર ના કોઈ કિયા શિંગાર ફિર ભી કિતની સુંદર લગતી હો. એ કીધું હાલ્યું બહરાટી બોલાવી. પછી મેં કીધું હવે આપણે લાંબુ ન કઈ, કારણ કે આપણે વાહે ગીત થઈ રહ્યા હોય, ખોટી ઇજ્જત જાય એની કરતા નમસ્તે કરીને નીકળી દેવાય. આપણું શું એમાં ભાઈ. પછી મેં છેલ્લું ગીત ચાલુ કર્યું. બણ ફૂલ તુમે બેજા હૈ ખત મેં આન ફૂલ નહીં મેરા દિલ હૈ ऐ प्रियतम मेरे मुझको लिखना ये क्या तुम्हारे काबिल है रजरे. ત્યાં તો તમને કહું, મારા બાપાએ મને કોઈ દી નથી તેડ્યો. એટલો સ્ટેજ ઉપરથી હેઠો ઉતરો મને હેઠો જ ન ઉતરવા દીધો, એટલો તેડ્યો. પણ ક્યારેક મેળ પડી જાય ભાઈ, ક્યારેક નો મેળ પડે એવું થોડું છે. આ તો આપણે અત્યારની પેઢીમાં જઈએ છીએ બાકી આજથી 15 વર્ષ તમે પાછળ વ્યા જાઓ. જે મજા હતી ને એ થઈ જતી, હવે અત્યારે કાંઈ નથી. કદાચ ગમે એટલી સુખ સુવિધાઓ આપણી પાસે હોય પણ જે તમને કહું ને ગામમાં 1.5 રૂપિયાનું ઓલું પરબીડિયું આવતું ટપાલ લખવાનું, આમ કદાચ ટપાલિયામાં હાલો જતો હોય ને તો એમ કહેતા હે કાકા ટપાલ બપાલ છે કે ના તો દુઃખ લાગતું. હાલો કોઈ આપણને ટપાલે નહીં લખતું. હા, પણ જ્યારે ટપાલ હાથમાં ને આ તો ફલાણા ભાઈની ટપાલ ખુદ મળ્યો હોય ને એવો અનુભવ થાય. એટલી આમ આનંદ આવી જતો. પણ તમને કહું ને મને ત્યાં બહુ મજા આવે. આપણો ફેવરિટ છે આ, કઈ જ દઉં કહેવાત તો આવ્યો છું. સંબંધ થતું ને સંબંધ, તે આ બધું ટેલિફોન સુવિધા કે એવું કંઈ હતું નહીં. પરબીડિયા હતા, પરબીડિયા
એ 1.5 રૂપિયાનું પરબીડિયું અઠવાડિયામાં 2 વાર લખાતું. પણ મજા હતી હોય એમાં. ઈ ન્યા હોય ને ભાઈ આયા હોય. અને જે બપોરવા થાળી ઊંધી લખી ઊંધી થાળીએ લખતા હોય કે દલડે વાગ્યો કાંટો પીયું તમે દેહમાં આવો આંટો. પીયું એવો બેની રિસેસમાં જ લખે કે ભલે વાગ્યો તો ને દલડે કાંટો ને દિવાળી સિવાય નહીં હોય આંટો. કેમ તો કે છે અહીં લોજિંગનો મોટો બધો ગાંઠો. તો એ ક્યાં કોઈ આ 15 વર્ષ પહેલા કોઈ ખાવા જ ન દેતું અહીંયા. ગામની એક રૂમ હાલતી તો આખું ધાડિયું ન્યા હોય. પણ મજા ન્યા નથી. મજા તો ન્યા હતી કે આ સ્ટેપલર ને ફેવિકિક ને અત્યારે છે. પહેલા ક્યાં કાંઈ હતું? પહેલા તો એ તમને કહું લીમડે ગુંદર સોઈટો હોય તો બાજ્યું બે મારે તો ઈ છે મારે તો. કારણ કે અઠવાડિયામાં 2 વાર લખવાનો હોય ને 3 દી અગાઉ રકાબી પલાળી રાખે. અને કદાચ આ સ્વાભાવિક છે, કદાચ ગુંદર ન મળ્યો હોય તો બાફેલા ભાત લેચ્યું. બાફેલા ભાત ન મળે તો ઘઉંનો લોટ લેચ્યું. ઘઉંનો લોટ ન મળે તો નખરંગવાનું શીશું લેચ્યું. અને કાંઈ ન હોય તો એ તો હોય. પણ મજા હતી હો. પણ ખૂબ આનંદ હતો સાહેબ. અત્યારે તમને કહો રાતના 12 વાગે ગોદડા હોહરવા મેસેજ જાય, પણ એવો આનંદ તો નહીં જ. ગોદડા હોહરવા મેસેજ જાય પણ એ આનંદ ન આવે એમ. ટપાલી આમથી નીકળતો ને એ કાકા એ કાકા એવો હજુ કાલ આવ્યું રોજ રોજ આવે. મજા ગામડાની મજા જ સાહેબ બીજી હતી. આપણે આવડા છોકરા અત્યારે 25 રૂપિયાની ગુલ્ફી ખાઈને જે ગુલ્ફી કે આઈસ્ક્રીમ જે ખાતા, ખરેખર હાશે દિલથી એ જે મજા ન આવતી ને, એ જે 50 પૈસાની આવતી ને ઓલી ગાળિયા આમ ઊભો ગાળિયો પાડતી રામાપીરના ભાલા જેવી કરી નાખે આમ એટલું છાંટીને. એક બેનને ખોટું ન લાગે ને એને કહી દઉં. હા પણ સ્વાભાવિક છે. એ જો નાનું છોકરું 5-10 વર્ષનું છોકરું હોય, એ હાથમાં ગુલ્ફી હોય ને કદાચ ઊભી બજારે ભાગ્યું હોય ને તો બહુ રૂડું લાગે. એને હાથમાં ગુલ્ફી રૂડી લાગે, એ છોકરું રૂડું લાગે અને રસ્તોય રૂડો લાગે. પણ એની જગ્યાએ કોઈક ભાભો ભાગ્યો હોય, નો ગુલ્ફી હારી લાગે, નો ભાભો હારો લાગે, નો રસ્તો રૂડો લાગે. હા આપણે આ કપડું જૂનું થાય એને શું કહે? ગાભો. માણા જૂનું થાય શું કહે? આને ઉતાવળ તો જો ભાભો કરે છે. આ બાજુ ઉતાવળે જ એટલી પોતે ડોસ્યું. ઉતાવળે જ ફાટી જાય ભાભો. હા એક માળી પાણીપુરી વાળા લારીએ પાણીપુરી ખાવાઈ ગયા. એ ભાઈ એ છોકરા 10 રૂપિયાની બનાવી દે મારો દીકરો. હાથમાં ડીશ દીધી, પૂરી દીધી. માળીએ જ્યાં મોઢા મૂકી દાંત નબળે પિચકારી થઈ. બોલા પાણીપુરી વાળાને ભરી મેલો. એ કે પણ माजी देखो तो खरा, आप ऐसे खाने का मन होता है तो क्या है हमारा जीव न हो बेटा, हम नहीं मन था खावानो, तो को खाने का मन होता है तो जूस કરીને पी लेना चाहिए ना, ऐसा खाटा बड़ा हमको गंदाता है. પણ આ બોલા કે ઓલું જૂનું થઈ ગયું પણ બહુ મજા આવે એમ નથી કહેતા. ઓલા કે ભાઈ આપણે માવડિયું અહીંયા પાણીપુરી વાળાને લારીએ જઈને કે ભાઈ પૂરી પગથી લેના. જૂનું થઈ ગયું પણ ખરેખર મજા આવે. આપણને એમ લાગે કે જૂનું થયું જ નથી. ભાઈ પૂરી પગથી લેના, બટેટા મસાલા જ્યાદા ભરના और पानी थोड़ा थोड़ा છે ને ઓછા ભરના. ये અહીંથી કોણીએ જાતા હે તો પછી મારા ઘરવાળા ધકતા હે, ક્યાં ત્યાં ઓગરા દેખાતા હે ના. ખરેખર માવડિયુંનું કામ હું છો આપણે એ આમ કહેવાય એમ નથી કહેતા કે આ પૃથ્વી ઐશ્વર્ય શક્તિથી હાલે, પણ ઘર સંસાર સાહેબ સ્ત્રી શક્તિથી જ હાલે. હા અમે આ ડાયરો કરી તો માયક હારા હોય તો પાછળ જ સુધી અવાજ જાય. અને જિંદગી એવી હોય સાહેબ, જો હારા વાઈફ હોય તો જિંદગી સરસ જાય. વાઈફ અને માયક તફાવત જાજો નથી. આની આમ હું તમે બોલી શકો. માઇક અને વાઇફ શબ્દો બે એક જ હરખા. આની હા હું તમે બોલી શકો. આને બંધ કરવાની સ્વિચ આવે, પછી આ બગડ્યું હોય તો રિપેરે થાય.
અને માલિક ગયો કે આ રિપેર જ ન જ થાય તો તમે ભંગારમાં દઈ શકો. તમારી સમજદારને ખરેખર દાદ દેવી પડે એવી જબરા છે અનુભવી ભાઈ. એક હું ઓલો જોક્સ તો અધૂરો મૂક દઉં, ઘડી ખમીને કહું. એક ભાઈ બિચારા હુતા આવી છે ને 8-9 વાગે, ત્યાં તો આવીને કે એ ઉઠો ને, આ 9 વાગે કામે ન જવું. આનો મગજ હલી ગયો કે આ રોજનું થયું ને, પણ રોજ આવી રીતે મને ઘસકારે ભાઈ. આ 9 વાગે જગાડી તમને હું કઈ વાંધો, આનો મગજ હલી ગયો ને ગોદડાનો કર્યો ઘા. સામે વકીલ રહેતો તો તેન પાસે કે આજ તો છૂટાછેડાના ફોર્મ લઈ આવું. જેવો ગયો ને એવો જ પાછો આવ્યો. એટલે ઘરવાળીને થયું ન્યા હું ગયા તા કે કાંઈ નહીં, તારે ચા પીવી છે કોફી પીવી છે? નહીં કે તું ન્યા હું ગયો તો કે હું છૂટાછેડાના ફોર્મ લેવા ગયો તો ન લાવ્યો કે વકીલ સાહેબ કે કપડાં ધોતા ધોતા કે બકા બરાસ ક્યાં મૂક્યું છે? ઈ એમ હતા, આપણું હું રૂડું થાય એમાં. હું પાછો એવો કે આપણે કપડાં તો ધોવા નથી પડતા, આપણે ચા બનાવવાની હોય ખાલી. એક બેનને કૂતરા પાળવાનો બહુ શોખ, સમજા. ઘર સારું હોય છે, પૈસે ટકે સારું હોય છે થોડુંક, અને ભણેલ ગણેલ હોય છે. અને આ એક સમાજની ઓલી થોડીક માનસિકતા છે કે માણસ ન ગમે, પ્રાણીઓ વધારે ગમે. ભલે પ્રાણી પ્રત્યેનો પ્રેમ રખાય, પણ ઓલો કેમ ઓલો બિચારો 8-8:30 ટિફિન લઈને આવે ને સીધી બાય હો ઢળી પડે. એ મેં તમને કેટલી વાર કીધું છે કે મને કંઈક સારું કૂતરું લઈ આવજો. કાં બસ મને ગલડિયું ગમે, મને